રઘુ हाँ હા પેલી બાજુ વાળ પર એમ લગાય છે બરાબર. हाँ हाँ આજે ને આપણે આખી વાળ સાફ કરવાની છે हाँ બરાબર. હેલો. हाँ नरेश कई छू બસ આ ખેતરમાં છું ભાઈ. शू करे બસ આ વાળ સાફ કરવાનું ચાલુ છે. એવું હા હવે આપડા મિત્રને એક જરાક બર્થડે હતી તો તું કહેતો હોય તો ફ્રી હોય તો જઈ આવીએ એમ. ફ્રી તો નથી પણ કામમાં છું, પણ મિત્રનો બર્થડે છે એટલે ચાલ જઈ તો આવીએ. પણ એક હા કામ તો કરવું બસ પડશે. હા બોલ બોલ. ચમ કે હું ઘરે જઈશ તો થોડીક વાર લાગશે, પણ તું મને આ હમ. ખેતરે ડાયરેક્ટ લેવા આવી જાય એટલે હું ડાયરેક્ટ ખેતરમાંથી જ આવી જાઉં. એવું એમ ને. હા હા તો વાંધો નહીં, તને જેમ યોગ્ય લાગે એમ ખરું. ચાલ ને ખેતરે જઈ જાવ. તારે છું તું હા હું તારા ખેતરમાં જ છું. ખેતરમાં. હા મારા જ ખેતરમાં છું, તો ખેતરમાં આવીને ને બાર હાન મારું આવી ગયું એટલે. ઓકે હા ચાલ. હા હા. અરે રઘુ, हाँ बोल ना रे. હવે એક કામ કર, તું જેટલી વાર તારથી જેટલી કપાય એટલી કાપ. हाँ હું એક મિત્રનો બર્થડે પાર્ટી છે એટલે પાર્ટી બતાવીને જઈએ બરાબર. हाँ તો થોડીક વાર લાગશે એટલે તારથી જે કાપ એ કાપ हाँ બરાબર. આપણે માં નરેશ હા રઘુ. પેલો આયો હોન ક્યાર નો મારે છે જો તો ખરો. અરે હાર ગયો વાલે મકાન તો આવી ગયો ક્યારનો. લે હું નીકળું. હા જા તું. સારું ચાલ. અલ્યા પણ ડાયરેક્ટ કઈ થી એટલે હું પાછો ઘરે જવા ઘરે બદલવા જવાનું પાછું મોડું થઈ જાય આપણે. ચાલે યાર ચાલ ને આપણે તો. એ હવે તારી ઈચ્છા એ હવે હા જા દો. જવા દે. ભલે પપ્પુ હજી લગી મકાન ને આયા ના કઈ ગયા છે. આવી જશે, ચલ ને બેસીએ આપણે થોડી વાર એમ. એટલામાં આવી એટલા બેસીએ. આવી જશે હમણાં. જો પપ્પુ પેલા મકાન ને આવી ગયા. આવી જવા દે ને. આવા દે. આવા દો ને. આવી જવા દે. આ કોને લઈને આવ્યો પાછો આવા? ખબર નહીં આ કોણ લઈને આવ્યું. આવી ગયા મકાન? આટલું મોડું યાર. બોલે અરે યાર પેલા નરેશ ને લેવા માટે ડાયરેક્ટ ખેતરમાં ગયેલો એટલે વાર લાગી. એવું? હા ભાઈ નરેશ. હા આપણે હા, સ્કૂલમાં એમની જોડે હાલત નતા તો ભાઈ. ના યાર, અરે યાદ યાર. નહીં આપણોને. હા એમની હાલત તો જો યાર, પાર્ટીમાં જઉં છું તો આપણી જ ઇજ્જત જશે. હું ડાયરેક્ટ ખેતરમાંથી જ આવ્યો છું. આ શું છે યાર, આ બધું જુઓ ને. અરે પણ મોડું થતું એટલે ડાયરેક્ટ કપડે ચેન્જ કરવા જેવું જ નહીં છે એમ. તો કપડાં ના હોય તો ના આવવાનું યાર, મોટી પાર્ટીઓમાં આમ જતું રહેવાનું યાર. અરે પણ એવું થોડું હોય પાર્ટીમાં જતું રહેવાનું એટલે. ના હોય તો તમારા રૂમાલ ને બુમાલા લઈને જતું રહેવાનું યાર. મકાન સાચા અને કપડા તો જો તું પેલા ચંપલ જો ને કઈથી લઈને આવ્યો તું આને. તારા કપડા તો પહેરાઈને લઈને આવવું હતું ને તારે. નરેશ મેં તને કીધું નતું કે તું ડાયરેક્ટ ખેતરમાં બારોબાર ના આવીશ. કપડા થોડા જોઈ લે તે પણ એની આવા દે આ બધા મને બોલે છે. બધા વચ્ચે મારી ઇજ્જત નો કચરો કરવા બેઠો છું. અરે પણ મકાન તને ખબર તો હે મારી પરિસ્થિતિ બરાબર. હાલમાં ભાઈ બીમાર હતો બરાબર, એના કારણે મેં ભણવાનું બધું છોડી તો દીધું છે. હું ડાયરેક્ટ ખેતરમાંથી તારો ફોન આવ્યો, ડાયરેક્ટ ખેતરમાંથી આવ્યો હું. તને તો ખબર છે બરાબર. આવું હતું તો યાર મને કહી દેવું હતું કે મારે જો આના સિવાય બીજા કપડા તો હું તને પાર્ટીમાં લઈને ના આવતો બરાબર. ના આવવાનું યાર મોટી પાર્ટીમાં આવું થઈને. અરે પણ એવું જ એમાં આપણો મિત્ર જ છે ને યાર. તમે ના પણ યાર, મારા મિત્ર. મકાન તું એક કામ કર યાર, તારે અથવા આની જોડે જવું હોય તો તું જતો રહે, તો અમે પાર્ટીમાં જઈએ અને અમારો જોડા હોય તો આને છોડી દે. બરાબર. હવે હું શું કરું, હવે એને લઈને તો આવે. હા તો છોડી મૂકે, એને કાઢી મૂક, આમ જતો રહે એમ.
એ ભાઈ હવે એક કામ કરીએ હા. નરેશ, હવે આ લોકોને બે ને બી એકલો મેલીને હું આવી નહીં શકું, બરાબર? એના કરતાં ભાઈ તું તારી રીતના ઘરે જતો રહેજે, કારણ કે મારા તારી જોડે સેટ થાય નહીં. કારણ કે તારે તું મેં તને પહેલા જ વોર્નિંગ આલે ભાઈ તું કપડાં જોઈ લેજે આપણે. એટલે તારે એમ કે તમે લોકો ગરીબ અમીર થઈ ગયા એટલે બરાબર, એટલે તારા દોસ્ત તારે તું બી એના જેવું જ થઈ જાય એમ કહી દે ને. હવે તારે જે સમજવું એ હા. સમજ ભાઈ, હું બીજું તો હવે કઈ કહી નહીં શકું. મારે જોડે બીજી હા કોઈ યાર, સગવડ એના નથી, ચંપલ ના તો ઠેકોણો ના, કઈ મોટી પાર્ટીમાં લઈને આવ્યો તું. ના ચાલે યાર, ના લઈ સારું તારે. તું કાઢી મૂકી યાર આમ ધક્કો મારીને એને. જા ભાઈ, નહીં અલા. ચાલે યાર. મગન તારે પણ નથી આવું ને હવે. શું કરું, મારે જોડે બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, તારી ને મારી દોસ્તી પૂરી બરાબર હવે. સારું, વાંધો નહીં, ચલો તું તારા રસ્તે, હું મારા તું જા ભાઈ, તારે ઘેર જા યાર, તારે ખેતરમાં કામ કરજે. ચલો. વાંધો નહીં, તમે પૈસા વાળા એટલે પાવર બતાવી શકો, બીજું શું. રસ્તે. મારે જોડે કોઈ શબ્દ નહીં કહેવાનો. તમારે શું થયું? અરે કઈ નહીં યાર, પાર્ટીમાં ગયેલા પણ થોડું પ્રોબ્લેમ થઈ ગયો એટલે આવતો રહ્યો પછી. શું થયું પ્રોબ્લેમ? અલા પણ એ લોકો કહે કે તારી ઓકાત જો, તારા કપડા જો, આ જો, તારું સ્ટેટસ જો, મારું status, તું ગરીબ ને અમે અમીર. એ લોકો આમ બેઇજ્જત કરવા માંડ્યા. હા તો કશું વાત નહીં, એ તો અમીર લોકોનું તો એવું જ હોય. એટલે પણ એમ કે તારા જો રૂપિયા નથી, આમ છે, તારા કપડા જો, તને બાઇક પર લેવા આવીએ, મૂકવા આવીએ, તમારા લોકોનો બધો ખર્ચ અમારે કરવાનો, તું તો અમારી પાર્ટી જોડે અમારે સેટ નહીં થાય. હા તો કઈ વાંધો નહીં, આપણો પણ ટાઈમ આવશે તારે. એ લોકો એમ કે તું ગરીબ હું એમ, તમારી ઓકાત અમારી જોડે રહેવાની, એવું એમ કેવું છે એ લોકોને. હા તો આપણે પણ એમને ઓકાત બતાવશું, આપણો ટાઈમ આવશે, આપણે આપણા કામમાં થોડું ધ્યાન આપીએ. ચાલો બરાબર. પણ આ ફરા વરસાદ પણ એવું પડ્યું છે તો એક કામ કરીએ, આપણે કેટલા ખેતર છે, બધા ખેતરમાં ખેતી કરી દઈએ આ ફરા. હા, બરાબર, આપણે ફૂલ મહેનત કરીએ, એ લોકોને પણ આપણે ઓકાત બતાવવી જ પડે. બતાવવી જ પડશે. બરાબર, સારું, ચાલ આપણે આ જે પણ કામ પતાવી દઈએ ફટાફટ, અને પછી આગળના બીજા ખેતરમાં બી આપણે જે બાકી છે બી બતાવી દઈએ. બધી જગ્યાએ આ ફરા વરસાદ એવો પડે તો ડાંગર બધી જગ્યાએ કરી ડાંગર દઈએ. નાખી દઈએ બરાબર? બધી જગ્યાએ. સારું, ચાલ એ લોકોને પણ આપણે ઓકાત બતાવવી ઓકાત પડે હવે. બતાવવી જ પડશે. અને નરસ આ બાજુથી બાંધ, પાણી થોડું આમ આગળ જાય. બરાબર, અહીંથી તોડવું એટલે કે વાણા ખેતરમાં પણ જતું રહે આપણે અને પેલા ખેતરમાં પણ જતું રહે, બંને ખેતર અમે. જલ્દી કરજો. હા હા, બીજા ખેતરમાં બી પછી પાણી ચાલુ કરવાનું છે. આ પૂરું થઈ જાય એટલે આપણે પેલા બીજા ખેતરમાં જતા રહીએ ને. હા, હા, પતાઈ જો. જલ્દી. આ જો પાણી ઘાસે બહુ છે ને. રામ રામ રઘુભાઈ. હવ રામ રામ રાજુભાઈ, આવો. ડોગર બહુ સારી થઈ તમારે. હવ ડોગર તો સારી છે, રોગ બોગ નહીં ખાસ. હવે ડોગર બધાને ઘણી ઓછા પ્રમાણમાં પાકેલી છે પણ સારી છે. હા તો હવે થોડા સમય પછી પાકી જશે ડોગર. તમારે ધ્યાનમાં કોઈ વેપારી હોય સારો તો કહેજો તો ડીલ કરી અરે છે ને આપણા ગામમાં આવે તો છે પેલા આઈસર લઈને સોમાભાઈ આપણે, હા તો કહેજો ને જે હોય તો કરી લઈએ પછી. અને સારો ભાવ આલ છે પાછા. હા તો સારા ભાવે જ આપવાની. અમારે વિચાર એવું છે આ સિઝનમાં કોઈ ડોગર નહીં આપવાની, સોમભાઈ ને આલવાની આપણે. અમારે પણ ડોગર આપવાની જ છે, કોઈ ગ્રાહક હોય તો કેજો. અમારા ગામમાં નહીં, આપણે પેલો આવે છે આ પેલો આઈસર લઈને આવે. હા, આઈસર લઈને આવે સોમભાઈ, મોટો વેપારી નહીં યાર. હા, હા. એમ. પણ ભાવમાં આ ફરા કેવી રીતે? અરે હારામાં હારો ભાવ આલ છે આખા ગામમાં. હા તો એવું હોય તો કેજો કે આ બી છે, આ બી છે ને બીજો પણ 4-5 ખેતરો છે પાછો આ ફરા. તો હું કોન્ટેક્ટ કરીને તમને કહીશ. ઓકે, વાંધો નહીં, થોડા દિવસમાં નીકળી જશે અમારે, એટલે અમે તમે કોન્ટેક્ટ કરશું. બરાબર, કરાવી દેવું આપણે. ચાલો, હા હા. ડોગર બહુ સારી જ તમારે, ઓટી રોગ લાગતો નહીં ડોગરમાં. ના ના કઈ રોગ નહીં, સારી જ છે. દવા બવાનું ધ્યાન રાખજો તા. હા તો બરાબર. દવા તો 2-3 દિવસ પછી આપવાની જ છે. હા, બધા ખેતરમાં સારી જ છે ડોગર તો આ ફરા. ડોગરમાં આ ઓટી સારું છે તમારે આ સિઝનમાં. એમ. આ ફરા હવે થોડો ટાઈમ રહ્યો છે ડોગરનો. પાણી બોણી મિલતા રહેજો ટાઈમે પાછા. હવે થોડો એમ. ટાઈમ રહ્યો છે, લગભગ 10-15 દિવસમાં રેડી થઈ જશે. કાલે આમાં પાણી ચાલુ જ કરી દઈએ આપણે નરેશ. બરાબર. હવે હું પાકવા આવી છે અને ખાલી પછી ફંદા થાય હા એટલે ધ્યાન આલજો જરા બે ભાઈ. બરાબર.
જિંદગીમાં રોણી નહીં, પત્તામાં રોણી નહીં. પત્તોમાં રોણી. કંટાળા. બંધ કરો એ ભાઈ મારે કોઈ પત્તા રમવું, તમારે રમવું હોય તો રમો, બાકી આમાં મજા આવે નહીં. અમે હું ત્યાં ગયેલો ને ત્યાં ગાડી ઓનલાઈન બધા ગેમ રમે મોબાઈલમાં. હા, એમાં મજા આવે એમ કે. કઈ ગેમ એ ખબર નહીં કે કોઈક રમે છે ખરી, ડાયરેક્ટ ડાઉનલોડ કરવાનું. બોલો રમીએ આપણે? એ રમી નાખીએ તો ચલો. એ રમીએ હેડો. સાચી વાત. મોબાઈલ કાઢ, હા નાખી દે આ બધું. આ બધું રહે આપણે ના જઈએ. ચાલો ફોન કાઢ. જો આ એ ભાઈ આ મોકલેલી મને, હું વોટ્સઅપ પર મોકલું. હા ને હા મોકલો. પપ્પુ તારે મોકલું છું, જોઈ લેજે. બેનને મોકલી દીધી. હા, લિંક આવે એટલે કહેજે. આવી ગયું. આવી ગઈ? હા. ડાઉનલોડ કરો. થઈ ગઈ. થઈ ગઈ ને? ચાલુ કરો તો આવો. તમારે ચાલુ થઈ ગયા મારે. હાલો. નાખ્યા પૈસા? અને 200 ગયા મારતો. મારા 500 જતા રહે એટલે તો કહું છું તમને કે તમને મળે. તો હવાનો કમાયો ને 200 જતા રહે તો હવે આઈ ગેમ શું કોમ ની? કશા કોમ નહીં. હે પેલા તારા 80-90 રૂપિયા એમને માલ દીધા ડાયરેક્ટ. મને આવડતી નથી તો બી. તા મતલબ લલચાવાના ધંધા છે ને ગેમ ની અંદર. નોકરી કરો ચલો. હું તો એક જ વસ્તુ મને આજે શીખવા મળી કે ચાહે પત્તાનો જુગાર, ચાહે ઓનલાઈન ગેમ, કે કોઈ પણ વસ્તુ રમવામાં મજા છે નહીં. ઘર બરબાદ થાય એ ધંધા છે. એ ભાઈ જો આ તો મેં અનઇન્સ્ટોલ કરી દીધું. આ પછી જિંદગીમાં ક્યારે ગેમ રમવી નહીં. ભાઈ તું બી કરી દે. ડિલીટ કરી દીધી. એ તમારી ઈચ્છા હોય, તમારે રમવું હોય તો. બાકી હું તો મને ખબર પડી ગઈ કે આમાં જિંદગી બરબાદ થઈ જાય. આપણે ડિલીટ. આપણે નહીં. ચલો આપણે ઘરે જતા રહીએ. અલા પપ્પુ શું કરો લે? કેમ બેહી રહી? નવરા. નવરા કેમ નવરા? કોઈ કઈ કોમ ધંધો નહીં લે? કોઈ નોકરી નહીં. એવું હે તમારે તો એમાં ધંધો બંધો? ધ્યાનમાં એટલે એક અમદાવાદ કઠવાડા જીઆઈડીસી છે ને, ત્યાં ગાડી છે. જવું છે બોલો, ઇન્ટરવ્યુ છે કાલે. એવું જઈએ ચલો ને. કાલે છે કે આજે કન્ફર્મ નહીં, પણ ઇન્ટરવ્યુ છે ફાઇનલ. હું તમને તમે આવશો મોકલું ને યાર. જોડે? હે તમે આવશો ને જોડે? હા આવીશ ને. હું નવરો જ છું યાર, શું કરું? જુગાર રમી રમીને તો બધું આપણે બરબાદ થઈ જઈએ. તો પછી આ એટલી આ ચેન ને 2 વીટીઓ રહી છે. બહુ એ થઈ બી ગયું. હવે હજુ પૂરી થઈ જવાની એવું લાગે. છેલ્લો ટ્રાય કરો. ઉભો રહો 1 મિનિટ, હું તારીખ જોઈ લઉં. ક્યારે છે તારીખ? આજે જ છે. બોલો નીકળવું છે? જઈએ ચલો ને, જવું હોય તો. કરી લઈએ. એવું? હા કારણ કે ઘેર બેહરી મજા નહીં યાર. ગમે તે કામ ધંધો તો કરવો પડે. બરાબર? ચલો જઈએ. એ સારું ચલો. તું તૈયાર થઈને આવી જા બસ સ્ટેન્ડ. હા. હારી સીડીઓ ડેન્જર છે. ઓફિસ તો ઓફિસ, પણ સીડીઓ ખતરનાક. મોટા ભાઈ જરાક આગળ જાઉં. કેટલા નંબર છે ઇન્ટરવ્યુ? કેટલા નંબર? 3 નંબર. તમારે થઈ ગયું બાકી? બાકી આ ભાઈ નું ચાલે છે. આ બધા બાયોડેટા લઈ લીધો, થોડી વાર બેસો. તું જઈ આવ ને. હા લાવો બાયોડેટા. ઓકે બાયોડેટા બેસો. બસ બોસ આવવાની તૈયારી જ છે 10 મિનિટ. પોછડો થઈ જાય. બેસો તો 5-10 મિનિટ, બોસ આવે એટલે કરીએ આપણે ફાઇનલ. હા તો કશો વાંધો નહીં. હવે ઇન્ટરવ્યુમાં આવે છે તો બેસવું તો પડે. હું તો સવારનું યાર ચા એકલી પી નીકળે, નાસ્તો બસ્તો કઈ કર્યો નહીં. પૈસાની એટલી તકલીફ પડે ને, શું કરું? ચા પીવાનું વિચારે પણ મેં કીધું વર્ત ભાડું જોઈ છે ને. મળી જાય તો સારું, ના મળે તો કઈ નહીં ભાઈ. આપણે પેલું રોજ પર જઈએ છીએ.
અલ્યા આ તો નરેશ છે. નરેશ આ આપણી જેમ ઇન્ટરવ્યુ માટે જ આયા પાછા અહીંયા આવી ગયા. બે હોય કેમ તમે ઇન્ટરવ્યુ આપતા ઇન્ટરવ્યુ આપવા તમે જોણી માલિકો એમ આવી ગયા છે. ઇન્ટરવ્યુ એટલે ઇન્ટરવ્યુ લાય નહીં કશું કાગળ ફોર્મ બોર્મ ભરેલું એ ખબર નહીં. નીચે કોક બોસ આવે છે એમ કઈ 5-10 મિનિટ રોકાવ જોઈ લીધા ડોક્યુમેન્ટ નીચે ગયા. બતાવો ડોક્યુમેન્ટ. હવે તને એનું બતાવવાનું ડોક્યુમેન્ટ આ તો પાછું મારા ડોક્યુમેન્ટ માંગે પાછું. એના રહેવાના ઠેકાણો નહીં મારા ડોક્યુમેન્ટ માંગે. તારા બતાવી. ભાઈ તું શેનો હાલો ડોક્યુમેન્ટ? જોવા દો ને પણ એનો શોખ મટી જાય. એને કશું ખબર તો પડતી નહીં ડોક્યુમેન્ટમાં. આ ડોક્યુમેન્ટ માંગે. થોડી સમજ ના જોયા તો કઈ નહીં શું કરે ફાઇનલ થઈ ગયું કે બાકી છે? થાય છે. ઇન્ટરવ્યુ માં એટલે પેલા એ ડોક્યુમેન્ટ જોયે છે. હવે ખબર નહીં કે બોસ કરે છે. બોસ આવે એટલે કરવાની. એટલે આપણે પૂછો કરવાની નોકરી એટલે આવો હમણાં આવ્યું છે બરાબર. અને પાછું તારા કાગળિયા જોઈએ પેલાના ડોક્યુમેન્ટ જોઈએ અને મને મારી પાછી ફાઇલ માંગે. એને પોતે ને એનો ઠેકાણો નહીં. આ કંપનીનો ઘણી બોસ હોય એવી વાત કરે. આવી ગયું પાછું ન હોય ના હોય ચંપલ ના તો ઠેકો માલિક બનવાને. તું જોજે ને આમાં મારું ઇન્ટરવ્યુ પાસ થાય ને પછી જો આપડા ત્રણ તો પાસ જ છીએ. આ તો ખાલી એમ પાછળ છે ને એટલે એના કઈ ઠેકાણો નહીં. તમારે કરવાનું છે નોકરી? એટલે આ આપણે પૂછે આવો જો તો ખરો કરવાની નોકરી. મારું મગજ ના આવે એમ કે જે આવ્યો હોય તો શાંતિથી ઇન્ટરવ્યુ આલીને જતો રહે બરાબર. એમ નથી કહેતો તમને અમારો તું જે કામ માટે આવ્યો હોય ને એ કામ તારું પતાઈને જતો રહે બરાબર. એમ કહું તમે મિત્રો છો મારા જૂના, ભલે તમે કરી છો કમ્પ્લીટ છો બરાબર, હું તમારું કરાવી દઉં. હું અમારું કરાવ મારું કરશું અમે. અરે તું તારી ભાષામાં સમજાય નહીં યાર. અને મારું ખોટું મગજમારી થાય. હું ઇન્ટરવ્યુ આલવા આવ્યો કોઈ જો મગજમારી કરવા તૈયાર નહીં. મારા ઓળખીતા જ છે, મારો ભાઈ બરાબર જ છે. ભલે ના તમારો ભાઈ હોય અમે અમારી રીતે આપણે તો આપણા ટેલેન્ટ પર નોકરી લેવાની છે. તમે તમારી નોકરી અહીં બેહવું કે બહાર જવું છે? નથી કહેતો તમે તમારી નોકરી લાગते પેલા આટલો બધો ઘમંડ કરો બરાબર, પણ એમ નહીં એ અમારો વિષય. પણ તારે અહીં બેહવું કે બહાર જવું છે એમ મારા કીધું. નથી. હું તમને શું કહું કે તમે તો તમારું ખોટું મગજ ના ચાટે ને ભાઈ એમ મગજ નથી ખરાબ કહેતો કરો કે તમે તમારી કંપની નોકરી કરતા પહેલા તમે આટલો બધો ઘમંડ કરો. કંપનીનો માલિક આવે તો તમને ઇન્ટરવ્યુ પર રાખશે? એ માલિક ને જોવાનું તારે હું લેવા દે. તું જોવાની માલિક આપણને પાવ શીખવાડવા બે ગયો આવું હમણાં આવ્યા એમ કે છે ને આવ્યો તો નથી કહેતો. હું તમને એમ કહું છું કે મારા પિતા છે, ભાઈ છે મારો, કે ભાઈ રિશ્તે બરાબર XYZ તમારી ઇન્ટરવ્યુ હું કરાવી આલું એમ. મારે તારી મદદ ની જરૂર છે નહીં બરાબર. તો તમે અત્યારથી જ આવું બોલો તો મને લાગે કે તમે કંપની ચલો ઇન્ટરવ્યુ તમે જોઈનિંગ એટલે પણ તું આવું બોલે એમ તું અમને કઈ રીતના શકો એમ કે આમાં મારો પ્રોબ્લેમ છે એટલે પણ તમને પરિસ્થિતિ અત્યારે તમે જો આ ચંપલ બૂટ કઈક તમે ક્યારના કેવા હતા બધા બૂટ હતા બધા ચંપલ, આ કપડો ફાટેલો, આ જો વંડી બધાને હાલત કેવી કરી નાખી. તમને જોઈને થોડું દયા આવે. દયાનો બરાબર છે તારી વસ્તુ, પણ તું આવ્યો છે ને તું શાંતિથી બેસી જા બરાબર. વાંધો નહીં, ચલો હું તારું માન નહીં કરું, બેસું જોઈએ હા છે તો બરાબર. બેસ, તારે શાંતિથી બેહી રે. બોસ આવે તો કઈક મેર પડી જાય તારો થોડો ઘણો. હવે વચ્ચે અહીંયા આવીને આપડે ડોક્યુમેન્ટ ચેક કરે અને તે દાડે આપણે કાઢેલો ને બરાબર કાઢેલો. હા અને બોસ તમારે કેમ બેસો તો હા આજ કંપનીનો બોસ છે. હા ના હોય આપણે તો બહુ તમને ક્યારનો એ તો સમજાવતો હતો તમે, પણ તમે હજી લગન સુધર્યા નથી બરાબર. તમને એ જ કહું અત્યારે તો તમે કંપનીમાં ઇન્ટરવ્યુ લાગતા પહેલા તો ઉભોય આવી કરવા મળે તમે કે અમે અમારી સાથે સેટ કરી લે, હું આમ કરશું તે XYZ ગમે તે બરાબર. હવે તમે અમને તમારું સિલેક્શન અમારે કરવાનું કેવી રીતે? આ તો હું ખાલી ચેક કરવા માંગતો કે તમે અત્યારે ત્યારના ઘરે અમીરી સુધી પકડી રાખ્યા છે કે બધું ભૂલી ગયા છે. હજી તો મને કોઈ તમારા ત્રણમાં તો કોઈ પણ લાગતું નથી કે કંપનીમાં લેવા લાયક. મને ખબર જ નહીં કે તમે બહુ ખબર હોય ના હોય એ વસ્તુ અલગ વસ્તુ છે. તો તમારે કમ્પ્લીટ કરવું જોઈએ. કોઈ બી વ્યક્તિ હોય આ તો દોસ્ત મારા પહેલા તો હું દોસ્ત વસ્તુ કોઈ નહીં ઓળખતો બરાબર. અત્યારે મારે કંપની ચલાવવાની છે. શૈલેષ આપણે દોસ્તાર યાર આવું છું. એ બધું કઈ દોસ્ત નહીં બરાબર. મારે તમારા જેવા માણસો બધી જૂની વાતો ભૂલી ગયા ને આવું બધું. એવું નહીં ભાઈ, તમારા જેવા માણસો ભરી મારે કંપની બગાડવાની નથી બરાબર. અત્યારે ટોપ લેવલ પર કંપની ચાલુ કરીએ. કઈ નહીં આવું જૂની વાતો પર પડદો મેલ દે અને બધી વાત એક કામ કરો, ફાઇલ બતાવો છો તમે. આ ફાઇલ આ તમે કાગળે લઈને પર શું કામના કાગળે શું કામના
તમારામાં એટલી તો બુદ્ધિ તો છે ને, કોઈ માણસ જે કેવી રીતે વ્યવહાર કરવો, બરાબર? આ કાગળિયાને શું કરશો તમે? તમારામાં આવડત છે થોડી કે? તમે હવે શું આ કંપની શું બીજી કોઈ કંપનીમાં કામ કરવા લાયક નથી. ચલો નીકળો લો. અરે આટલી વખત જવા દો ને. ના ના ના, કોઈ વાત કોઈ જગ્યા નહીં, બરાબર? તમે નીકળો. ચલો અરે ફરી નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં થાય. તમારા જેવો રોજ દિવસના 10-15 માણસો આવે છે, બરાબર? તમે અત્યારે માણસની જ કદર નથી કરતા. માણસની જ કદર નથી, બીજા કોને કદર કરશો એમ? હજી તો તમારે જો રૂપિયા નથી, કશું જ નથી, તો બી કમેન્ટ કરો તમે, આ ગરીબ તું ગરીબ એમ, બરાબર? ચલો નીકળો. ચલો, અમારા બીજા માણસો વેટિંગમાં છે, બરાબર? હું ના કહેતો તને વધારા નહીં બોલતા. આપણે નરેશ જોડે જે કર્યું વર્તન એ ખરેખર નતું કરવા જેવું. શું કેવું તારું? હવે તો ઘેર તો હું એમ કહીને આવ્યો ઇન્ટરવ્યુ માટે જઉં છું, આજે તો નોકરી ગમે તે કરીને ફાઇનલ. હવે નરેશ તો આપણી જોડે હવે નરેશની બી ભૂલ ને આપણે એનું અપમાન કરીએ એટલે સ્વાભાવિક વસ્તુ. કોઈ બી માણસ હોય આપણને નોકરી પર તો ના જ રાખે ને, કારણ કે આપણે પહેલા એની બહુ બેઇજ્જતી કરી છે, ખબર હોય. પણ અત્યારે બહુ મન દુઃખ બી થાય ને પસ્તાવો બી થાય કે આવું ખરેખર નરેશ જોડે નતું કરવું. શું કરીએ હું મારે તો ઘેર મગજ મારી થવાની. શું જવાબ આલે? ઇન્ટરવ્યુ તો બહુ કે ના મમ્મી આજે તો પપ્પા આજે નોકરી લાગી જ જવાનું, પણ શું કરવાનું? પણ આપણે પહેલા કર્મ જ એવા કરેલા હતા. સાચી વાત છે. કઈ નહીં, આપણી ભૂલ આપણા પપ્પામાં આવી. પણ હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવાનું, કોઈનું અપમાન ક્યારેય નહીં, ચાહે દોસ્ત હોય ગમે તે વ્યક્તિ. હા ચલો ભાઈ, તું તાર ઘેર જતો રહેજે શાંતિ. હો.